મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો કાલે અમારા ખેતરે મારા પતિના ભાઈબંધ અને મારા પતિ બંને આવ્યા ત્યારે હું ખેતરમાં ચારમાં ચાર કાપતી હતી। ત્યાર પછી મને બોલાવી અને મને કે ચાય બનાવી દે। તે પછી હું ચા બનાવવા મારા ઘરમાં આવી અને મેં ચા બનાવ્યો અને તેમને પાયો। તો મિત્રો મારું નામ છે મિત્તલ અને બધા મને મિત્તુ કહીને બોલાવે છે। અને હું દેખાવામાં એવી છું કે જોઈ ભલભલાના દાંડિયા થઈ જાય છે, કેમ કે હું દેખાવમાં મસ્ત ઘરવાળી લાગુ છું। એટલે પછી મારા પતિ કે આ અહીંયા જ રોકાવાના છે, માટે તું ચાર વાઢી રાંધી નાખજે। તો મેં કીધું ઓકે। તો પછી એ બંને વાડીએ વાતો કરતા હતા। પછી હું ખેતરમાં ચાર વાઢવા ગઈ। મેં ચાર વાઢી પછી મેં ચારનો પૂરો બાંધ્યો। પછી મેં મારા પતિને આવાજ કર્યો કે પૂરો ઉપડાવવા આવો। તો પહેલી વખત તો તે આવ્યા, પણ પછી બીજી વખત તે મેં સાદ કર્યો ત્યારે તેમનો ભાઈબંધ રમણીકને મોકલ્યા, કારણ કે તેને હું જાણતી હતી અને તે પણ મને જાણતો હતો। એ એમને મોકલી બીજા ગામ મીઠાઈ લેવા વહી ગયા હતા। તે રમણીક મારી પાસે આવ્યો, તેને આવી મારા સામું દાંત કાઢ્યા। તે મને પણ મન થયું। તે અમે બંનેએ ચારનો પૂરો બાંધ્યો અને કે હાલો ઉપાડો। તેમણે પૂરો ઊંચો કર્યો, પણ વજન વધારે હતો એટલે એમનાથી એક વખત ન ઉપાડ્યો। મેં એમ કીધું કે શું તાકાત નથી કે શું? કે તે બોલ્યા કે તાકાત તો ઘણી છે, પણ તે બોલ્યા કે તમને જોઈ ઘણી બધી તાકાત હતી, પણ તમને જોઈને ગાયબ થઈ ગઈ। એટલે મેં શરમાતા કીધું કે એવું થોડું હોય। એટલે કઈ મને લાગ્યું કે એમને પણ રસ તો છે જ। તે પાછું કે ચાલો ઉપડાવું। મેં કીધું હાલો, પણ પછી તાકાત ગાયબ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો। તે મને કે ચાલો અખાતરા તો કરીને પાછી બંને ઉપાડ્યો પૂરો। તો આ વખતે એવું થયું કે ઉપડ્યો નહીં। ઉપાડતા તે નીચે મને ટચ કરી ગયા। હું શરમી ગઈને થોડી પાછી પડી ગઈ। તે પૂરો પાછો પડ્યો। તોય મેં કીધું કે સાવ તાકાત વહી ગઈ કે શું? તે હસ્યા અને મને કે વાંક તમારો છે। અને મેં કીધું કે તમારામાં તાકાત જ નથી। આવું કરશો તો પછી જોજો ભાભી વહી ન જાય। એમાં તો હું ફૂલ તાકાતવર છું, પણ એમ થોડી વહી જાય। મેં કીધું હવે ચાલો સરખી રીતે ઉપડાવી દો। તો પછી બંને ઉપાડી હાલવા લાગ્યા। ત્યારે તેમણે મને પૂછ્યું કે તમે તો અત્યારે ઘણા સુંદર દેખાવ છો। તો મેં કીધું એ તો હું થોડી છું। અને મેં કીધું મોઢા તો ભલે ધોળા હોય, પણ બીજું તો કાળું જ હોય। આવું કીધું તો ઓલાને મજા આવીને મને કે ના ના, તમારે તો કંઈક અલગ જ કલર હશે। મેં કીધું એવું ન હોય, બધાને સરખું જ હોય, પણ થોડો થોડો ફેર હોય, પણ મારે ઓછો હોય। તે રમણીક હસવા માંડ્યો। તે પછી પૂરો આખી ઘરે ગયા તો શું આવી વાતો કરી મારું પણ મન બદલાઈ ગયું હતું અને મને પણ રમણીક પસંદ આવવા લાગ્યો હતો અને રમણીકને પણ થોડો રસ હતો, પણ તે ફ્રેન્ડના હિસાબે થોડો અચકાતા હતા, એટલે મને લાગ્યું કે મારે જ કંઈક કરવું પડશે। તે પછી હું રૂમમાં પોતું કરવાના બહાને હું ડોલ ભરી રૂમમાં ગઈ હતી। તે રૂમ અંદર જતા જ ખોટું લેતા નીચે હું પડી ગઈ, એટલે ખોટું નીચે પડી ગઈ અને રાડ પાડી કે રમણીક આવો જલ્દી। તે રમણીક આવ્યો અને કે શું થયું? મેં કીધું પડી ગઈ હું નીચે, અને કીધું હવે મને ઊભી કરી સેટી ઉપર સુવડાવી દો। તે મને ઊભી કરવા લાગ્યો, પણ હું થોડું જોર નથી કરતી જેથી ઊભી થઈ શકી નહીં। જેથી મેં કીધું તો મને ઉપાડી મૂકી દો। તે મને કે તમને કોઈ વાંધો તો નથી ને ઉપાડું એમાં? તો મેં કીધું કે ના ના, મને તો મજા જ આવશે જો તમે મૂકો તો। પછી તો શું તેમણે મને ઉપાડી અને મારા હાથ મેં એના ખંભે મૂકી દીધા અને બાથ ભરી લીધી અને મને ઊંચી કરી। તો એવું થયું કે આવી ફિલિંગ મેં પહેલી વખત લીધી હોય અને મારાથી હવે રહેવાતું નહોતું। પછી એ સેટી ઉપર ચડ્યો અને મને હળવેકથી નીચે મૂકી। પછી તો શું જેવી નીચે મૂકી એટલે મેં પગ લાંબા કરી એનો પગ હળવેકથી ખસેડી દીધો, જેથી તેનું સંતુલન બગડ્યું અને તે ઉપર પડ્યો
પછી તો શું, તે ઉપર જ હતો અને તે મને જુએ અને હું એને જોઉં અને હું એને જોઉં અને કંઈક એવું લાગે કે જાણે આ ફિલ્મ જેવું દ્રશ્ય થયું હોય. પછી તો શું, તે નીચે ઉતરી મને કે તમે તો ઘણા ગરમ છો. તે મેં કીધું એ તો હવે તમે ગરમ કરી નાખ્યા મને. તે આવું સાંભળી હસવા લાગ્યા. પછી મને કે હવે હું જવું બારે, નકર તમારા પતિ કહેશે કે આ અંદર શું કરતો હતો. તે મેં કીધું કે એમને હજી વાર લાગશે, કારણ કે ગામ ઘણું છેટું છે. ત્યાં સુધી તમે એક કામ કરો કે મારા પગની થોડીક માલિશ કરી દો. તે રમણીક કે હાલો કરી દઉં. તેને પછી મેં તેને તેલ દીધું નારિયેળનું. પછી તેને મારા પગ ઊંચા કરી પગનું માલિશ કરવાનું ચાલુ કર્યું. તે શું, મને તો શું કંઈક અલગ જ ફિલિંગ એવી આવતી હતી કે મેં મારી આંખ બંધ કરી નાખી હતી. પણ મારે કાલે ઉતાવળમાં હું મારી વસ્તુ પહેરવાનું ભૂલી ગઈ હતી. પણ આ મને ત્યારે મગજમાં નહોતું. હું તો બસ મારી મજા લેવામાં જ હતી. પણ જ્યારે આ મારા અધર હતા ત્યારે રમણીક જોઈ ગયો હતો. પણ રમણીક પણ જોઈ અને મજા લેતો હતો. પણ જ્યારે રમણીક હળવે હળવે માલિશ ઉપર લગી કરતો રહ્યો, ત્યારે હું મારું એન્જોય ગુમાવી અને મારા નળનું પાણી નીકળી ગયું. અને મારી આંખ ખુલી તો રમણીક મારા સામું જોઈ થોડા દાંત કાઢતો હતો. તો મેં પણ દાંત કાઢ્યા અને કાઢતા કાઢતા મને રમણીકે બસ આમ જ. તે હું શરમાઈ અને દાંત કાઢતી બોલી કે વાહ, પણ બાકી મોજ આવી હો. તે ઓલો મને કે આ તો ટ્રેલર હતું, હજી પિક્ચર બાકી છે. આવું કહી મારા સામું દાંત કાઢ્યા. પણ મેં પણ જોયું તો તેના કપડા પર ડાઘો હતો. તો મેં કીધું કે હવે ચોમાસું બંને બાજુ બેસી ગયું છે. હવે સ્ટેડિયમમાં વરસાદ આવે તે પહેલા મેચ રમી નાખવી છે ને. તે શું, તે પછી તો મેદાનમાં મેચ રમી નાખી અને જીતી પણ એ જ ગયો. તો બસ મિત્રો, આ હતી મારી અને રમણીકની કહાની. અને અમે ફૂલ એન્જોય કર્યો અને અમે મેચ રમ્યા. તો મિત્રો, મજા આવી હોય તો લાઈક કરજો. અને આવી બીજી સ્ટોરી જોવા સાંભળવી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.